મહેસાણામાં હની ટ્રેપ રેકેટનો પર્દાફાશ થયો। એન્ટિક સિક્કા સસ્તામાં આપવાની લાલચ આપી પાટણના એક સોની વેપારીને ફ્લેટમાં બોલાવી મારપીટ કરવામાં આવી। ફોટા વિડીયો બનાવી ખંડણી માંગવામાં આવી। ફરિયાદ બાદ એ ડિવિઝન પોલીસે 2 આરોપીઓને પકડી પાડ્યા। મહેસાણાના ખુશ્બુ ફ્લેટમાં ચાલતા હની ટ્રેપ રેકેટનો એ ડિવિઝન પોલીસે પર્દાફાશ કર્યો છે। પાટણના એક સોની વેપારીને એન્ટિક સિક્કા સસ્તામાં આપવાની લાલચ આપી મહેસાણા બોલાવવામાં આવ્યા હતા। ફ્લેટમાં પહોંચતા જ તેમની સાથે મારપીટ કરી, કપડાં ઉતરાવી, ફોટો વિડીયો બનાવ્યા અને 3 લાખ રૂપિયાની ખંડણી માંગી। આરોપીએ વેપારી પાસેથી ₹10,000 રોકડા અને 18 ગ્રામની સોનાની માળા પણ લૂંટી લીધી। વેપારીએ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી 2 આરોપીઓની ધરપકડ કરી છે। તપાસમાં આ ગેંગ અન્ય લોકોને પણ આવી જ રીતે નિશાન બનાવતી હોવાનું સામે આવ્યું છે। હાલ 2 આરોપી ફરાર છે અને તેમની શોધખોળ માટે પોલીસે 3 ટીમો બનાવી તપાસ શરૂ કરી છે। ગઈ તારીખ 10 જુલાઈના રોજ આ જે કામના ફરિયાદી છે અને ભોગ બનનાર છે તે પોતે ટ્રાવેલિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન તેઓના ઉપર એક અજાણ્યા નંબર ઉપરથી ફોન આવેલો હતો। તેઓએ પોતાની ઓળખ નયનાબેન તરીકે આપેલી હતી અને નયનાબેને આ કામના જે આ ફરિયાદી છે તેઓને એન્ટિક સિક્કા લેવા માટે થઈ અને તેઓને મહેસાણા ખાતે પોતાના સોસાયટીમાં બોલાવેલા હતા। બિલાડીબાગ પાસે આવેલ ફ્લેટની સ્કીમ છે ત્યાં તેઓ પોતાના ઘરે લઈ ગયેલા હતા અને ફ્લેટ ઉપર જ્યારે તેઓ અંદર પ્રવેશ કર્યો તો ત્યાં પહેલેથી જ એક સ્ત્રી અને બીજા માણસો હાજર હતા અને તરત જ આરતીબેન કરીને બીજા એક જે નયનાબેનના સહ આરોપી છે તેઓએ દરવાજો બંધ કરી દીધેલો હતો અને તેમને મારી અને તેમના કપડાં ઉતારાવી અને નયનાબેન સાથેના તેઓના ફોટો પાડી લીધેલા હતા અને ત્યાં જે અન્ય હાજર આરોપીઓ હતા જેમાં વિક્રમ ઉર્ફે વિકી અને ધર્મેશ તેઓએ તેમની સાથે મારઝૂડ કરી અને તેઓની સોનાની વીંટી, તેઓની એક સોનાની માળા અને તેઓની પાસે રહેલી કેશ એમ મળીને કુલ 4.5 લાખથી વધારેની કિંમતનો મુદ્દામાલ તેઓની પાસેથી પડાવી લીધેલો હતો અને આ બાબતે ફરિયાદીએ પોલીસ સમક્ષ રજૂઆત કરેલી હતી। તેઓએ ઉપરાંતમાં એવું પણ જણાવેલું હતું કે તેઓના મિત્ર પાસેથી પાટણ ખાતે એક વિમલસિંહ કરીને જે આરોપી છે તેને ત્યાં મોકલી અને 50,000 રૂપિયા પણ ત્યાંથી મેળવી લીધેલા છે। તો અત્યારે પોલીસે આ બાબતે ગુનો દાખલ કરેલો હતો અને અમારા મહેસાણા એ ડિવિઝન પીઆઈ પારગી સાહેબ અને તેઓની સર્વેલન્સ સ્ટાફની જે ટીમ છે તેઓએ આ ટોટલ 5 આરોપી પૈકી અત્યારે 2 આરોપીની અટકાયત કરેલી છે, જેમાં પટેલ વિક્રમભાઈ ઉર્ફે વિકી અને વાઘેલા વિમલસિંહ પૂનમસિંહ એઓની અટકાયત કરેલી છે। આ સિવાય બાકીના 3 જે આરોપી છે એ પૈકી 2 મહિલા આરોપી નયનાબેન અને આરતીબેન અને એક અન્ય સહ આરોપી ધર્મેશભાઈ, આ 3 હજુ પોલીસ પકડથી દૂર છે। તેઓને અમે ધરપકડ સત્વરે કરીશું। વિડીયો જર્નાલિસ્ટ ભાવિન ભાવસાર સાથે સરિયા ટીવી ન્યૂઝ મહેસાણા।